નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। દિવસભરના મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। આ દરમિયાન વરસાદ કે તોફાની પવન આવવાની કોઈ શક્યતા નથી। હાલમાં એક સાથે 3 સક્રિય સિસ્ટમ હોતા सामान्य करता 22% ओछो वरसाद नोंधायो छे। आगामी दिवसोमां अमदावाद शहेरमां वादळछायुं वातावरण रहेशे अने शहेરના अनेक विस्तारोमां हळवा वरसादी ઝાપટા पड़ी शके छे। आ उपरांत अनेक जिल्लाओमां पण सामान्य वरसादनी आगाही करवामां आवी। मौसम प्रणाली की कल जो डिस्कस की गई थी उसके प्रभाव से कल हमारे कुछ स्थानों पर साउथ गुजरात रीजन में और उत्तरी गुजरात में छिटपुट स्थानों पर कच्छ में छिटपुट स्थानों पर बारिश हुई है। शुरुआती क्रेन आई है वो 32.6 mm आई है हिसागर में। सौराष्ट्र कच्छ में 1 mm बारिश आई है। जो आज वो मौसम प्रणाली है इसमें जो लो प्रेशर एरिया कल DWP देखा वो आज नेगेटिव वेस्ट बंगाल और लेफ्ट लाइनिंग एरिया नॉर्थ उड़ीसा पे है जिसका साइक्लोनिक सर्कुलेशन 7.6 किलोमीटर वो सी लेवल तक एक्सटेंडेड है। इसके साथ एक मानसून ट्रक है वो अभी नॉर्थ पोजीशन में है नॉर्मल से अमृतसर से होते हुए वो सेंटर है लो प्रेशर वहाँ से क्रॉस करके नॉर्थ वे में गया। અમદાવાદના નાના ચિલોડામાં કોર્પોરેશન નામે 3 દુકાનોનું ડિમોલિશન થયું। કોર્પોરેશને ડિમોલિશન કર્યાનો ઇનકાર કર્યો। દુકાનો તોડી કોણ ગયું તે સવાલ છે। તો શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। એએમસીના નામે ફેક ડિમોલિશન। કોર્પોરેશન આવ્યું પણ કોર્પોરેશન જાણતું નથી। નાના ચિલોડામાં દબાણના નામે દુકાનો સાફ। એએમસી બોલ્યું અમે તો ગયા જ નહોતા। દુકાનો તોડી જવાબદારી કોણ લેશે? અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં કોર્પોરેશનના નામે ડિમોલિશનની ઘટના સામે આવી છે। અહીં 3 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। દુકાનદારોના જણાવ્યા મુજબ કેટલાક લોકો કોર્પોરેશનમાંથી આવ્યા હોવાનું કહી દુકાનોને દબાણ ગણાવી તોડી ગયા હતા। જોકે સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે આ ડિમોલિશન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું નથી। ત્યારે સવાલ એ છે કે દુકાનોનું ડિમોલિશન કોણ કરી ગયું? સુરતના નાસીનગર બાદ હવે અમદાવાદમાં પણ કોર્પોરેશનના નામે ડિમોલિશનની ઘટના સામે આવી છે। નાના ચિલોડા પાસે આવેલી 3 દુકાનોને દબાણ હોવાનું કહી તોડી પાડવામાં આવી હતી। દુકાનદારોને જણાવવામાં આવ્યું હતું કે કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તપાસમાં કોર્પોરેશન આ ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યું છે। એએમસીએ ડિમોલિશન કર્યું ન હોવાથી સ્પષ્ટતા કરતા હવે સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ તે મુદ્દે અનેક સવાલો ઉઠ્યા છે। નાના ચિલોડામાં 3 દુકાનોના ડિમોલિશનને લઈને તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયા છે। દુકાનદારોનો આક્ષેપ છે કે કોર્પોરેશનના અધિકારીઓ હોવાનું કહી કેટલાક લોકો આવ્યા અને દબાણના નામે દુકાનો તોડી નાખી। બીજી તરફ કોર્પોરેશને આવી કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જણાવ્યું છે, જેના કારણે કોર્પોરેશનના નામે કોણે આ કાર્યવાહી કરી અને દુકાનોનું ડિમોલિશન કરનાર લોકો કોણ હતા તે અંગે રહસ્ય ઘેરાયું છે। કોણ આવ્યું હતું કોણ નહીં ખબર નહીં। અહીંયા આવીને એમને એવી રજૂઆત કરી કે અમે કોર્પોરેશનમાંથી આવ્યા છીએ, અમે તો અહીંયા કોઈ હાજર નતા, એ લોકોએ તોડી નાખ્યું। અહીંયા અમારા પાડોશીનો ફોન આવ્યો કે ભાઈ તમારા ત્યાં જીસીબી લઈને તોડે છે, એટલે અમે ઘરેથી ફટાફટ અહીંયા આવ્યા અને અહીંયા આવીને પૂછ્યું કે કોર્પોરેશનવાળા તોડે છે, અમારે કોઈ લેવા દેવા નથી। તો અમે તપાસ કરતા પછી એ લોકો અહીંયા બધું મૂકીને જતા રહ્યા અને તપાસ કરતા એવી ખબર પડી છે કે કોર્પોરેશનને આમાં કોઈ લેવા દેવા નથી। કોર્પોરેશનના એસ્ટેટ ખાતાના સાહેબો આવીને બી જોઈ ગયા, એમને બી પોલીસ ફરિયાદ કરવાનું કીધું છે કે અમારે આમાં કોઈ લેવા દેવા નથી। એમને માર્જિન કીધું હતું એટલું આપણે છોડી એટલું આપણે કટિંગ કરીને કોર્પોરેશનને ઓલરેડી સોંપી દીધેલું હતું। પહેલા આ લોકોએ એમના પ્રાઇવેટ સ્વાર્થ સાધવા માટે થઈ અને અમારી રોજી રોટી છીનવી લીધી છે। બરાબર, આ જોઈ લો, અમારો સામાન બધો ત્યાં પડ્યો છે। અમારા કાઉન્ટરથી માંડીને મીટરનું બિલ જીબીનું મીટર બધું એ લોકોએ ત્યાં મુકાવડાવી દીધું। તો આ મામલે હવે તોડફોડથી જે નુકસાન થયું છે તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ અમે 112માં જાણ કરી છે। પોલીસ આવી એમના સિક્યુરિટી વાળાને અહીંથી લઈ ગઈ છે અને અમે બી હવે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ। તો જે પ્રમાણે અત્યારે માહિતી સામે આવી છે, કોર્પોરેશન અધિકારીઓ પણ આવીને કહી ગયા છે કે તેના દ્વારા કોઈ પ્રકારનું જે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં નથી, પરંતુ 3 જેટલા જે વેપારીઓ છે જેની દુકાનો 30 વર્ષથી હતી તેનો સામાન છે તે અચાનક તોડી પાડવામાં આવે છે અને સાથે આક્ષેપો જે પ્રમાણે થઈ રહ્યા છે કે
ખાનગી બાઉન્સરો દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી, કોર્પોરેશને ડિમોલિશન કાર્યવાહી કરી નથી. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના કૃષ્ણનગરમાં ચેઇન સ્નેચિંગનો ભેદ પોલીસે ઉકેલી આરોપી જુગનુ ઉર્ફે જિગ્નેશની ધરપકડ કરી છે. પ્રભાકર 4 રસ્તા પાસે મહિલાના ગળામાંથી 1 થી 1.5 તોલાની સોનાની ચેઇન ખેંચી આરોપી ફરાર થયો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને ઝડપી ચોરીની સોનાની ચેઇન કબજે કરી છે. આરોપી અગાઉ અમદાવાદ સહિત વડોદરા, ભરૂચ અને સુરતમાં ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું. આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલ છે અને આ કામના ગુનાનો જે આરોપી છે જુગનુ ઉર્ફે જિગ્નેશ સન ઓફ દિનેશભાઈ છારાનગરનો રહેવાસી છે. એને ગુનાના કામે કરેલો છે અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. અને આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ અમદાવાદ સિટીમાં રામોલ પોલીસ સ્ટેશન, બાબુનગર પોલીસ સ્ટેશન તેમજ વડોદરા સિટીમાં ફતેગંજ પોલીસ સ્ટેશન, ભરૂચ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને કામરેજ સુરત ગ્રામ્યનું જે છે પોલીસ સ્ટેશન, ત્યાં પણ ચેઇન સ્નેચિંગના અમદાવાદમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસે 18 થી 21 ઓગસ્ટ દરમિયાન મેગા પ્રોહિબિશન ડ્રાઈવ હાથ ધરી હતી. 4 દિવસમાં 436 કેસ નોંધાઈ, 476 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. વિદેશી દારૂના 73 અને દેશી દારૂના 336 કેસ નોંધાયા છે. લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 7 ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવ્યા. ક્રાઇમ બ્રાન્ચ વર્ગની ટીમો દ્વારા કુલ 436 જેટલા કેસો કરવામાં આવ્યા. આમાં ઇંગ્લિશ દારૂના લગભગ 80 લાખ રૂપિયાના મુદ્દામાલના કેસો થયા છે અને આ દેશી દારૂનો ટોટલ લગભગ 9 લાખ રૂપિયાના કેસીસ થયા. ટોટલ 88 લાખ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા. કુલ 476 જેટલા આરોપીઓ પકડવામાં આવેલા અને 7 જેટલા આરોપીઓ હતા. 3 દિવસમાં પ્રોવિઝન આરોપીઓનો પાસા હેઠળ જો અલગ અલગ જેલોમાં કરવામાં આવ્યા. અને આ જ ડ્રાઈવ જો ફક્ત 3 દિવસ નહીં, એક કન્ટિન્યુઅસ ચાલુ છે. એમાં ઘણા બધા લોકો એવા હતા, પોઝેશનવાળા હતા, ઘણા બધા પીધેલા હતા અને ઘણા બધા પીને. કચ્છના રાપર તાલુકાના વલ્લભપર ગામે દારૂના વેચાણ અને સેવન સામે ગ્રામજનોએ સામૂહિક રીતે કડક નિર્ણય લીધો છે. પ્રથમ વખત દારૂ પીનારને ₹1,000 અને વેચનારને ₹5,000નો દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો. બીજી વાર પકડાય તો વ્યક્તિને પોલીસને સોંપવામાં આવશે. દારૂના કેસમાં જામીન આપનાર પાસેથી પણ ₹5,000નો દંડ વસૂલાશે. નિયમોના અમલ માટે સમિતિ રચાઈ છે અને દર મહિને 20મીએ સમીક્ષા બેઠક યોજાશે. જંબુસરમાં બનાવટી મેરેજ સર્ટિફિકેટના કેસમાં વધુ એક આરોપી ભરતભાઈ રઈશભાઈ વણકરના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. જંબુસર પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરી હતી. હિન્દુ ડોક્ટર યુવતીને ભગાડી લઈ જવા અને બનાવટી સર્ટિફિકેટ બનાવવાના કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર ઘટનામાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી. જંબુસર યુનિયન જીન ખાતે નકલી કૂપન દ્વારા ખાતર મેળવવાના કેસમાં પોલીસે મુસ્તકીમ અશરફ અને સફવાન ઇદ્રીસની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન 15 નકલી કૂપન મળી આવતા સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે ફરિયાદ નોંધાવી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 2.5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે બંને આરોપીને સબ જેલ મોકલી આપ્યા છે. કચ્છમાં કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ધોરણ 10, 12 અને કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ નેતાઓએ શિક્ષણના વધતા ખાનગીકરણ અને વેપારીકરણ તેમજ વારંવાર થતા પેપર લીકના મુદ્દે સરકારની સામે સવાલો ઉભા કર્યા. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ ક્ષેત્રે પારદર્શક અને મજબૂત વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરવામાં આવી. પ્રવક્તા ભાઈ શ્રી મનીષભાઈ દોશી અને વિવિધ આગેવાનો આજે અહીંયા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહ્યા હતા. આપણે વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને એવી શુભકામનાઓ સાથે કચ્છ જિલ્લાના તમામ છાત્રોને અમારી શુભકામનાઓ પાઠવી છે. બીજું મારે વાત કહેવાની છે કે અત્યારે તમે પરિસ્થિતિ જુઓ કે શિક્ષણનું ક્યાંક ને ક્યાંક આ ભાજપની સરકારમાં ખાનગીકરણ થઈ રહ્યું છે.
રાજ્યભરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. રાજ્યમાં નકલી અને ભેળસેળયુક્ત દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા આ છેડાને રોકવા માટે રાજ્ય સરકારે તાજેતરમાં જ એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. છેલ્લા એક વર્ષમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દૂધ, ઘી, પનીર, ચીઝ, માવો, આઈસ્ક્રીમ અને બટરના કુલ 3,781 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 2,644 સેમ્પલના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. તપાસમાં કુલ 509 નમૂના અયોગ્ય સાબિત થયા છે, જેમાં અનસેફ, સબસ્ટાન્ડર્ડ અથવા લેબલ ડિફેક્ટવાળા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બેદરકારી બદલ ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં 396 સિવિલ કેસ અને 7 ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે. એક અહેવાલ અનુસાર એક વર્ષમાં અયોગ્ય ઠળ્યા હોય તેવા નમૂનામાં પેક દૂધના 2, છૂટક દૂધના 64, ઘીના 205, માવાના 20, આઈસ્ક્રીમના 23 અને બટર, પનીર, ચીઝ વગેરેના 192 નમૂનાઓ ફેલ થયા છે, જેમાં સબસ્ટાન્ડર્ડ, અનસેફ હોવાનું સામે આવ્યું છે. દૂધ સંબંધિત ઉત્પાદનોમાં સિવિલ કેસ અને ફોજદારી કેસના ચુકાદા જાહેર થયા છે. સિવિલ કેસોમાં સજા અને દંડ ફટકારવામાં આવ્યા છે તેવા 266 કેસ છે, જે પૈકી ઘીના 93 અને બટર, પનીર, ચીઝ વગેરેના 83 કેસમાં સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે. સિવિલ કેસોમાં 2.69 કરોડનો દંડ કરાયો છે, જ્યારે ફોજદારી કેસોમાં 2.89 લાખનો દંડ કરાયો છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ભેળસેળિયા તત્વો ઝડપી નાણાં કમાવવા માટે સૌથી વધુ ઘી, પનીર, બટર, ચીઝમાં મિલાવટ કરે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો. ભાગળ સ્થિત મીઠાઈ અને માવા બજારમાં અચાનક દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી. તહેવારોમાં માવાની માંગ વધતા સેમ્પલ લેવામાં આવ્યા છે, જે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. રિપોર્ટ આવ્યા બાદ નિયમ ભંગ કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મનપાની ટીમ છેલ્લા 6 દિવસથી હોટેલ, રેસ્ટોરન્ટ અને લારીઓનું ચેકિંગ સતત કરી રહી છે. માન્ય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગ આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. આ રક્ષાબંધનના તહેવારમાં જાહેર જનતા દ્વારા મીઠાઈનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આજે આ મીઠાઈ બનાવવા માટે દૂધનો માવો વપરાય છે. તેથી આ દૂધના માવાની શુદ્ધતા અને તેની ક્વોલિટી માટે આજરોજ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની 12 ટીમો બનાવી સુરત મહાનગરપાલિકામાં માવાનું વેચાણ અને ઉત્પાદન કરતી સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી નમૂનાઓ લઈ પૃથક અને સારો લેબોરેટરીમાં મોકલી આપવાની કાર્યવાહી હાલ ચાલુ. અમદાવાદમાં મહાનુભાવોના સરકારી કાર્યક્રમોમાં નાગરિકોના પરિવહન માટે ફાળવાયેલી એએમટીએસ બસોના ભાડા પેટે એએમસીએ રૂપિયા 11.64 કરોડ ચૂકવ્યા છે. લાંબા સમયથી બાકી રહેલી આ રકમ એએમટીએસને ચૂકવવામાં આવી છે અને કોર્પોરેશન દ્વારા એએમટીએસને આપવામાં આવતી લોન સામે આ રકમ સરભર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સરકારી કાર્યક્રમોમાં બસો ફાળવાતા એએમટીએસની આવક થઈ હોવા છતાં સામાન્ય રૂટ પર બસોની સંખ્યા ઘટતા મુસાફરોને હાલાકી પડી હોવાના આક્ષેપો થયા છે. સાથે જ સરકારી કાર્યક્રમોનો ખર્ચ એએમસીએ ઉઠાવવો કેટલો યોગ્ય છે તે અંગે પણ સવાલો ઉભા થયા. જે અલગ અલગ સરકારી કાર્યક્રમોમાં બસો ગઈ હતી એમટીએસની, એના પેટે 11 કરોડ રૂપિયા અમને જમા થયા છે. એ લોન પેટે અમે ખંભાતના એસએ રાવ કેમ્પસમાં નોલેજ સ્કૂલમાં ફાયર સેફટી મંજૂરી વગર મોક ડ્રીલ યોજાતા વિવાદ સર્જાયો છે. જાગૃત નાગરિક અરુણભાઈ ગોહિલે બરોડા રિજિયોનલ ઓફિસરને લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદમાં નગરપાલિકા અને સ્કૂલ સંચાલકો વચ્ચે મિલીભગતના આક્ષેપ કરવામાં આવ્યા છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. ફાયર વિભાગના અધિકારીઓએ જવાબ આપવાનું ટાળ્યું છે. તે અંગે અમને ફરિયાદ મળતા અમે અમારા ફાયરના કર્મચારી દ્વારા એ તપાસ કરવામાં આવે છે. તેમને હાલ એમની જોડે વિગતો પૂછતા તેમની જોડે ફાયર એનઓસી નથી, તો તેની વિરુદ્ધ કાર્યવાહી માટે આરએફઓશ્રીને અમે લેખિતમાં જાણ. આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે એક તરફ ચેડા થઈ રહ્યા છે. 4 વર્ષથી મંજૂરી વગર ફાયર એનઓસી વગર સ્કૂલ ચાલી રહી હતી, તેમ છતાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કેમ ના કરવામાં આવી? અમને થોડા સમય પહેલાં જ આ વિશે જાણકારી મળી છે. અમે ત્વરિત આ ઉપર કાર્યવાહી કરી અને નિયમોનુસાર એની વિરુદ્ધ સ્કૂલમાં ખંભાત નગરપાલિકા દ્વારા દેખાડા માટે ફક્ત અને ફક્ત દેખાડા માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જે મોકડ્રીલ યોજી એ જ શાળાની અંદર કોઈપણ પ્રકારની ફાયર સેફટી કે કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો ન હોવા છતાં અનદેખી કરી બેદરકારી દાખવી ચીફ ઓફિસર દ્વારા
આ સંપૂર્ણ રીતે મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જે સંદર્ભે અમોએ આરએફઓ બરોડાને લેખિત રજૂઆત કરી હતી કે ભાઈ આ સ્કૂલમાં ફાયર સેફટી છેલ્લા 4 વર્ષથી નથી, તેમ છતાં ચીફ ઓફિસર કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. છોટાઉદેપુરના બોડેલીના ચાપરગોટામાં એક અઠવાડિયામાં 2 દીપડા પાંજરે પુરાયા. 4 દિવસ અગાઉ એક દીપડો ઝડપાયા બાદ આજે વધુ એક દીપડો પાંજરે પૂરવામાં આવ્યો. પકડાયેલો દીપડો આશરે 2.5 વર્ષનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. વિસ્તારમાં હજુ 2-3 દીપડા હોવાની ચર્ચા વચ્ચે ગ્રામજનોમાં ભય યથાવત છે. સ્થાનિકોએ વધુ પાંજરા ગોઠવી દીપડાઓને પકડવાની માંગ કરી છે. પાલનપુર શહેર અને હાઈવે પર રખડતા ઢોરોના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે. મુખ્ય માર્ગો પર ઢોરોના અડીંગાથી અકસ્માતનું જોખમ વધી ગયું છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા નાગરિકો અને નગરપાલિકાના વિરોધ પક્ષે તંત્ર સામે સવાલો ઉભા કર્યા. શહેરના મુખ્ય માર્ગો અને હાઈવે પર રખડતા ઢોરોનો અડીંગો હવે સામાન્ય બની ગયો છે. ઢોરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે ને કે ના પૂછો વાત. કે તમે કોઈ પણ જગ્યાએ એન્ટ્રી કરો, માલન દરવાજાથી એન્ટ્રી કરો, ધણિયાણા ચોકડીથી કે એરોમાર સર્કલથી કે દિલ્હી ગેટથી કે કોઠામન દરવાજાથી તમને ચારે બાજુ ગાયો દેખાશે. રખડતા ઢોર એટલા બધા છે કે વાહન ચલાવવું મુશ્કેલ છે, ચાલતા જવું પણ મુશ્કેલ છે. એટલે મારે તો એક જ વિનંતી છે નગરપાલિકાના સત્તાધીશોને કે ચીફ ઓફિસર શ્રી જીગર પટેલ આ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં ખાલી જીગર બતાવો, એટલું જ ઘણું છે અમારે, અને પબ્લિકને આ ત્રાસમાંથી મુક્તિ આપે. આમ તો કેટલાય સમયથી પાલનપુર શહેરની અંદર રખડતા ઢોરોના કારણે પબ્લિક હેરાન થઈ રહી છે. કેટલા લોકોના અકસ્માતથી જ ગયા છે, કેટલાય જીવ ગુમાવ્યા છે. પણ જ્યારે બી કોઈ મોટો પ્રશ્ન બને ત્યારે ટેન્ડર બહાર પાડવામાં આવે, થોડો સમય દેખાવ કરવા માટે થઈ અને ઢોરો પકડવામાં આવે, પછી એઝ ઇટ ઇઝ એ જ પરિસ્થિતિમાં લોકો હેરાન થતા હોય છે. નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી નથી થતી. નગરપાલિકા વિસ્તારમાં જે રખડતા ઢોરોની જે સમસ્યા છે તે માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવેલી છે, અને જે જુદી જુદી ગૌશાળાઓ છે તેની સાથે પણ કોર્ડિનેટ કરી દેવામાં આવેલું છે. આજ રોજથી નગરપાલિકા વિસ્તારમાં ક્રમશઃ ગાયો પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ગયા વર્ષે પણ ટેન્ડરો અપાયા હતા, પરંતુ ગઈ વખતે પણ ગાયો પકડવામાં આવી હતી, અને તે બાબતે આપને કંઈ એની વિગતો જોઈએ તો વિગતો પણ મળી રહેશે. અને દર વર્ષે નગરપાલિકા કામગીરી કરતી જ હોય છે. આ વર્ષે પણ છેલ્લા 10 વર્ષથી ઘણી એવી ઘટનાઓ જીવલેણ બની છે કે જે રખડતા ઢોર છે એના કારણે લોકોના જે સિનિયર સિટીઝન છે રસ્તા ઉપર ચાલતા પણ ગાયો હુમલા કરેલા છે. આ બાબતે નગરપાલિકા એકવાર પહેલાં એવું કહ્યું હતું કે અમે વર્ક ઓર્ડર આપ્યો છે અને એજન્સી કામ કરી રહી છે અને સમસ્યાનું સોલ્યુશન થશે. અત્યારે એકવાર પછી પણ આ સમસ્યા ત્યાંના ત્યાં છે, ઉલટી વધી છે. એટલે અમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક નગરપાલિકા માત્ર એજન્સીને બિલો ચૂકવે છે, એજન્સી કોઈ કામગીરી કરતી એવું લાગી નહીં. વડોદરાના સાવલી તાલુકાના ભગાના મુવાડા ગામે તંત્રની ઘોર લાપરવાહી સામે આવી. ગામની પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5ના 30 જેટલા બાળકો મંદિરના શેડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા. આ ઉપરાંત આંગણવાડીના 25 બાળકો પણ દૂધની ડેરીમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા. આ બંને સ્થળો પર વીજળી અને પંખા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવી શાળાના બિલ્ડિંગ માટે 2 વર્ષ પહેલા મંજૂરી મળી હોવા છતાં પણ તેનું બાંધકામ હજુ સુધી અધૂરું છે. તંત્રની ઉદાસીનતા અને લાપરવાહી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ શાળાના નવીનીકરણની માંગ ઉઠાવી છે. અહીંયા કઈ જગ્યાએ તમે ભણો છો? ખુલ્લા શેડ નીચે. પંખો છે અહીંયા? ના. લાઈટ? ના. આંગણવાડી તો છેલ્લા 6-7 વર્ષથી જર્જરિત અવસ્થામાં છે, અને પ્રાથમિક શાળા પણ છેલ્લા 1.5 વર્ષથી પાડી દીધેલી છે. હજી સુધી નવીન મકાન બનાવવામાં આવતું નથી. બીજી બાજુ પ્રાથમિક શાળાના જે બાળકો છે એ એક મંદિરનો શેડ છે, એ ખુલ્લી જગ્યાની અંદર ભણી રહ્યા છે. આ ખુલ્લી જગ્યાની અંદર ચોમાસાની અંદર ઘણા બધા એવા જીવજંતુઓ નીકળે છે, જે ઝેરી જનાવરો નીકળે છે. બાળકોને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે, ડિમોલેશન કરેલી છે. એટલા માટે પ્રાથમિક શાળાના લગભગ 30થી વધારે બાળકો અને આંગણવાડી કેન્દ્રના 25થી વધારે બાળકો એ હાલમાં આટલે ગાડી રહ્યા છે. શેડ ખુલ્લાની અંદર અને બાજુમાં કરણ નદી વહે છે. અમારા બાળકોનું જીવ જોખમમાં છે, અને અમારા બાળકોને છત મળે એટલા માટે અમે સરકારશ્રી પાસે વહેલી તકે આંગણવાડી કેન્દ્રનું બાંધકામ ચાલુ થાય અને પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ થાય તેવી અમે માગણી કરીએ છીએ.
સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ડીસામાં ફરી ભેળસેળનું ભૂત દોડ્યું। મરચા પાવડરમાં કૃત્રિમ રંગની ભેળસેળ કરવામાં આવી રહી છે। ઘઉંના ભૂસા અને ધાણા પાવડરની ભેળસેળ। ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી કરી છે। ડીસા જીઆઈડીસીમાંથી 3571 કિલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। અંદાજે 2.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 9 નમૂના લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા। 2500 કિલો અખાદ્ય મરચાનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો। તો ભરૂચના જાડેશ્વર રોડ પર હાઈવા ટ્રક અકસ્માત સર્જાયો। દુબઈ ટેકરી પાસે ટ્રક ડિવાઈડર સાથે અથડાયો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। રેતી ભરેલો હાઈવા ડિવાઈડર સાથે અથડાયો છે। ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થયો। અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તુલસીવાડી રાશન દુકાને વિવાદ સર્જાયો છે। અનાજનો જથ્થો ન મળતા સ્થાનિકો રોષે ભરાયા। રાશન દુકાને સ્થાનિકોએ ઉગ્ર હોબાળો કર્યો। અનાજ વિતરણ નહીં થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લાયસન્સ ધારક સિવાય અન્ય શખ્સ ચલાવતાનો આક્ષેપ। ગેરકાયદેસર રીતે દુકાન ચલાવવાનો ગંભીર આરોપ છે। હોબાળા બાદ રાશન દુકાન સંચાલક ફરાર થયો। સમગ્ર મામલે તંત્રની કાર્યવાહી સામે સવાલ ઉભા થયા। તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવ્યા। સંગમ 4 રસ્તા પાસે મારામારીની ઘટના બની। ત્રિવેણી સોસાયટીમાં છૂટા હાથની મારામારી સર્જાઈ। મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં ચકચાર મચી। વારસિયા પોલીસ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી। મારામારીના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી। તો કચ્છના ભુજ ખાતેથી સમાચાર સામે આવ્યા। દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી। નગરપાલિકાએ ફૂટપાથ પરથી દબાણો દૂર કર્યા છે। ઓલફેડ હાઈસ્કૂલથી બસ સ્ટેશન સુધી કાર્યવાહી કરાઈ। 4 દિવસ અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લા કરવામાં આવ્યા છે। કેટલાક દબાણકર્તાઓએ સ્વૈચ્છિક દબાણો હટાવ્યા। અન્ય વિસ્તારોમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો ધોળકામાં રખડતા ઢોરના આતંકથી લોકો પરેશાન છે। પુલેન સર્કલ રોડ પર ઢોરના ટોળા જોવા મળ્યા। હાઈવે રોડ પર પણ ઢોર અડીંગો જમાવી રહ્યા છે। રખડતા ઢોરથી અગાઉ અકસ્માતો સર્જાયા। ગઈકાલે આખલાના હુમલામાં વ્યક્તિનું મોત થયું। આખલાના આતંકથી નગરજનોમાં ભયનો માહોલ। નાગરિકોની કામગીરી સામે સવાલો ઉભા થયા। રખડતા ઢોરથી મુક્તિની શહેરજનોએ માંગ ઉઠાવી। ખાસ જો વાત કરવામાં આવે તો ગત રોજ જે ધોળકા જીઆઈડીસી વિસ્તારમાં એક પરપ્રાંતીય યુવકને હવામાં ફંગોળી એના પર વારંવાર હુમલો કરવાથી તેનું મોત નીપજ્યું હતું। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। પરંતુ મોટી સંખ્યામાં અહીંયા હાલ તે જે ગાડીઓ છે એના અડીંગા જોવા મળે છે। ખાસ જો વાત કરવામાં ધોળકા શહેરમાં તો મઘિયા વિસ્તારમાંથી પુલન સર્કલ સુધી, પુલન સર્કલથી પાસવાના સર્કલ સુધી હાઈવે પર પશુના અડીંગા જોવા મળે છે। તેમ છતાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો દૂર કરવા માટે તંત્ર કાયમી નિકાલ ક્યારે લાવશે તે જોવું રહ્યું। આખરે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે અને જો લોકોના જીવ જશે તો તેનો જવાબદાર કોણ રહેશે? આખરે નગરપાલિકા ક્યારે આ સ્થળ ઉપર આવી કાર્યવાહી કરવામાં આવશે? માત્ર ને માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। મુકેશ ઢલવાણિયા, મંતવ્ય ન્યૂઝ, ધોળકા। તો ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।